આજે આપણે બનાવીશું બહાર જેવું ટેસ્ટી અને ચટપટું પાણીપુરીનું પાણી અને પાણીપુરીનો ટેસ્ટી મસાલો। તો ટેસ્ટી અને ચટપટું પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં મરચાં અને મરચી નાખી દઈશું અને તેને ક્રશ કરી લઈશું અને તેની પેસ્ટ બનાવી લઈશું। ત્યારબાદ મિક્સર જારમાં 1 વાટકી જેટલો ફુદીનો, 1 વાટકી જેટલા ધાણા, આદુના ટુકડા નાખીને તેને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લઈશું। ત્યારબાદ પાણી બનાવવા માટે થોડુંક પાણી લઈને તેમાં 2 ચમચી જેટલી મરચાંની પેસ્ટ નાખીશું। જો તમારે વધારે તીખું કરવું હોય તો તમે વધારે નાખી શકો છો। ત્યારબાદ તેમાં ફુદીનાની પેસ્ટ નાખીશું અને પકોડીનો મસાલો નાખીશું। 1 સ્પૂન જેટલું મીઠું, 1 સ્પૂન જેટલું સંચળ, 1 લીંબુનો રસ નાખીને તેને મિક્સ કરી લઈશું। આ લો, તમારું ટેસ્ટી અને ચટપટું પાણીપુરીનું પાણી તૈયાર છે। તો હવે મસાલો બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટેકાને મેશ કરી લઈશું। ત્યારબાદ તેમાં બાફેલા ચણા નાખીશું, મરચાંની પેસ્ટ નાખીશું, થોડુંક ફુદીનાની પેસ્ટ નાખીશું, ડુંગળી, મીઠું, સંચળ, લાલ મરચું નાખીને તેને મિક્સ કરી લઈશું। તો આ લો, તમારું ટેસ્ટી પાણીપુરીનો મસાલો તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો। આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।